સોસાયટીનો આ સૌથી ગંભીર પ્રશ્ન છે કે 12 ધોરણ સુધી છોકરા છોકરીઓ મા બાપની સાથે ઘરે રહીને સ્કૂલમાં ભણે છે. 12મા ધોરણ પછી એ લોકો શહેરમાં મોટી કોલેજોમાં ભણવા જાય છે. એક તો 12મા ધોરણ સુધી ભણ્યા હોય છે ત્યારે મા બાપે ન પ્રેમ એટલે શું વાત કરી હોય છે ને એમને પ્રેમ એટલે શું ખબર હોય છે. જાય છે શહેરમાં અને ત્યાં હોસ્ટેલમાં રહે છે, પેઇંગ ગેસ્ટમાં રહે છે અને એવા સમયે એક અજાણી વ્યક્તિ થોડો પ્રેમ બતાવે, થોડોક સમય આપે ત્યારે છોકરીને એમ લાગે છે કે આ મારા માટે બહુ સમય આપે છે. અને છોકરાને પણ કોઈ છોકરી હસીને વાત કરે તો એને એમ થાય છે કે આ મારા માટે સમય આપે છે અને ત્યાંથી એક મિત્રતાને નામે પ્રેમ શરૂ થાય છે. 3 વર્ષ 5 વર્ષના કોર્સિસ હોય છે. બિલકુલ 5-6 કલાક કોલેજ એટેન્ડ કર્યા પછી 18-19 કલાક એકલા રહેતા છોકરા છોકરીઓ વિજાતીય પાત્રો વચ્ચે આકર્ષિત થાય, બહુ સ્વાભાવિક વાત છે. પણ પ્રેમ એટલે શું, મિત્રતા એટલે શું, લગ્ન એટલે શું અને સેક્સ એટલે શું એ ખબર જ નથી. અને એવા સમયે પ્રેમ કરે ત્યાં સુધી વાંધો નથી, એકબીજાને ઓળખે, મળે, બગીચામાં જઈને બેસે, ફિલ્મો જોવે ત્યાં સુધી વાંધો નથી. પણ પછી આપણી ભારતીય સંસ્કૃતિનો જે પાયો હતો કે પહેલાં નાનપણમાં સગપણો થતા, એક છોકરા માટે કાલ્પનિક પ્રેમ હોય, છોકરીને છોકરા માટે, છોકરાને છોકરી માટે કાલ્પનિક પ્રેમ હોય અને એ વ્યક્તિને મળવા માટે ઉત્સુક હોય. અહીં એવું બનતું નથી. અહીંયા જે વ્યક્તિ મળી એને સમય આપ્યો, 2 વાર 4 વાર, હવે સોશિયલ મીડિયા દિવસમાં 100 વાર કોમ્યુનિકેશન થઈ જાય છે, નજીક આવે છે, હોટલમાં જાય છે, હાથમાં હાથ લઈને બેસે છે, ધીરે ધીરે થિયેટરમાં જાય છે અને એ વાત છે હોટલના રૂમ સુધી જાય છે. અને ત્યારે સૌથી મોટી ભૂલ આજની યુવા પેઢી કરે છે. આ એવું નથી કે પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. આખી વાત આપણે આપણા સંસ્કારો ચૂક્યા છીએ. હું 2 હાથ જોડીને દીકરા દીકરીઓ તમને કહું છું કે તમારે કોઈ દિવસ કોઈ પણ છોકરો કે છોકરી તમારી જોડે ફિઝિકલ રિલેશનની માંગણી કરે તો સમજો કે આ પાત્ર યોગ્ય નથી. લગ્ન પછી બધું કરવાનું જ છે. બહુ સીધી વાત કરું છું, 4 દીકરીઓનો બાપ છું, 2 દીકરાઓ છે. પણ જે પ્રેમના નામે ફિઝિકલ રિલેશન થાય છે એટલે પેલો છોકરો એમ સમજે છે કે આ છોકરી જો મારી જોડે ફિઝિકલ રિલેશન કર્યા હશે તો એણે બીજા જોડે પણ કર્યા હશે. છોકરી પણ એમ સમજે છે કે આ છોકરો મારી જોડે ફિઝિકલ રિલેશનમાં આવ્યો છે તો બીજા જોડે પણ આવ્યો હશે. અને એ જે પ્રેમ હતો એ ધીરે ધીરે વિશ્વાસ જે ઊભો થયો હતો એના બદલે અવિશ્વાસ પેદા થવાની શરૂઆત થાય છે. તમારી લક્ષ્મણ રેખા ક્રોસ કરશો નહીં, તમારી લિમિટ ક્રોસ કરશો નહીં. હું તો એટલે સુધી કહું છું કે જેની જોડે લગ્ન થવાના છે, સગાઈ થાય, અંગૂઠી પહેરાય તો પણ ફિઝિકલ રિલેશનમાં આવશો નહીં. જે લગ્ન પછી કરવાનું છે પહેલાં કરશો તો લગ્ન પછી કોઈ મજા નહીં આવે. સીધી વાત કરું છું. માટે હાથ જોડીને આજના જમાનામાં કહું છું કે વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર, યુ લોસ્ટ એવરીથિંગ. સૌથી વધુ અત્યારે આ વાત મારી પાસે પ્રશ્નો આવે છે. આજે ઘણા બધા પ્રશ્નો હતા એટલે મને થયું કે આ વિષય પર બોલું. ફિઝિકલ રિલેશન થવા એનો મતલબ કે હવે તમારો સંસાર આગળ નહીં ચાલે એટલે ત્યાં જ અટકી જવું. વન્સ સે નો મીન્સ નો. પિંક પિક્ચરમાં અમિતાભ બચ્ચન જે કહે છે આ ચીજ કોઈ પણ શરૂઆત કરે, તમે પહેલાં હક કરો, પછી કિસ કરો, પછી ફિલ્મોમાં જાઓ અને પછી હોટલના રૂમમાં જાઓ, યુ લોસ્ટ એવરીથિંગ. અને ત્યાં બધો ભરોસો તૂટી જાય છે. એટલે મારી સ્પષ્ટ ચેતવણી છે કે લગ્ન પહેલાં કોઈ પણ પ્રકારના ફિઝિકલ રિલેશન નહીં રાખવા જોઈએ. જો તમારે લગ્ન કરવા છે ને લાંબુ જીવન જીવવું છે તો, અને જો કરશો તો તમે ભોગવશો. 90% કેસમાં આવા પાત્રોએ લગ્ન કરેલા લાંબા ચાલ્યા નથી અને ભરોસો તૂટ્યો છે. માટે લગ્ન પહેલાં ફિઝિકલ રિલેશનનો હું સખત વિરોધી માણસ છું. એટલે આપને પણ વિનંતી કરું છું કે આ બધામાં પડશો નહીં. પ્રેમ કરજો, મિત્રતા કરજો, ફિલ્મો જોજો, હોટલમાં જઈને ખાજો, પણ ફિઝિકલ રિલેશનની વાત આવે ત્યાં મિત્રતા પૂરી કરીને ઊભા થઈ જાઓ કે ભાઈ જય શ્રી કૃષ્ણ.